हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज हूँ तमारी साथे मात्र 10 मिनिट में बनीने रेडी थई जाए एवी एकदम नवी रीतथी दाल तड़का अने जीरा राइस नी रेसिपी शेर करीश। दाल तड़का एटली स्वादिष्ट बने छे कि तमे रेस्टोरंट अने ढाबानी दाळने पण भूली जशो अने एकवार आने ट्राय करशो तो घरना वारंवार बनाववानी डिमांड करशे। फ्रेंड्स, तमने मारी रेसिपी पसंद आवती होय तो विडियो ने लाइक जरूरथी करजो, शेर करजो अने मारी चेनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। तो चालो बनाववानुं शरू करीए। रेस्टोरंट अने ढाबाथी पण चढ़ियाता टेस्ट वाली दाल तड़का अने जीरा राइस। अर्धो कप तुवरनी दाळने सारी रीते पाणीथी धोई लीधी अने 1 कलाक माटे पाणीमां पलाळीने राखी हती। पलाळेलुं पाणी में बधुं ज काढी नाख्युं छे अने एकवार साफ पाणीथी एने धोईने लीधी छे। आने कुकरमां लई लईए। एक नानी साइजनी डુંગળીના 2 पीस कर्या छे, एने आ रीते कुकरमां मूकी दईए। 2 नाना टमेटाना पण आ रीते 2 पीस कर्या छे। 1 टमेटाना 2 पीस करीने लीधा छे। तमे मीडियम साइजनुं टमेटुं लेता होय तो 2 टमेटा लेवाना छे। एक मीडियम साइजनुं शिमला मरचुं अर्धुं बारीक कापीने लीधुं छे। एक मीडियम साइजनी गाजर पण अर्धी बारीक कापीने लीधुं छे अने बंने 2 टेबलस्पून जेटलुं छे। एक લીલું મરચું લીધું છે, એને આ રીતે વચ્ચેથી એક કટ લગાવીને એડ કરીશું। એક સૂકું લાલ મરચું અને એક નાનો ટુકડો દૂધીનો લીધો છે। આ રીતના લાંબા પીસ કર્યા છે અને 8 થી 9 જેટલા દૂધીના પીસ છે એ અંદર એડ કરીશું। 3 લસણની કળી અને અડધો કપ તુવરની દાળ લીધી છે તો 2 કપ પાણી નાખીશું। અડધી ટીસ્પૂન હળદરનો પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, 1 ટીસ્પૂન ચોખ્ખું ઘી નાખીને બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ। 1/2 ટીસ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। કુકરનું ઢાંકણ બંધ કરીને લો ટુ મીડિયમ ફ્લેમ પર 3 સીટી સુધી કૂક કરીશું। જીરા રાઈસ બનાવવા માટે 1 કપ બાસમતી ચોખા લીધા છે, એને 4 થી 5 વાર સારી રીતે હલકા હાથે મસળીને પાણીથી ધોઈને લીધા છે। કુકરમાં આપણે રાઈસ બનાવવાનો છે તો ચોખામાંનો બધો જ સ્ટાર્ચ કાઢી નાખવાનો છે, એટલે કે ચોખા આપણે ધોઈએ ત્યારે જે વ્હાઈટ પાણી બધું નીકળે છે એ જ્યાં સુધી નીકળે ત્યાં સુધી આપણે ચોખાને ધોવાના છે। આ રીતનું ક્લીન પાણી દેખાય ત્યાં સુધી ધોઈને મેં એને 15 મિનિટ માટે પલાળીને રાખ્યા છે। આ પલાળેલું પાણી છે એ બધું જ કાઢી નાખશું। કુકરમાં 2 ટેબલસ્પૂન ચોખ્ખું ઘી નાખીશું। 2 લવિંગ, 1 ટુકડો તજનો અને 2 એલચીને ઉપરથી ખોલીને નાખીશું અને 2 ટીસ્પૂન જીરું। ધીમા તાપે જીરાને લાઇટ બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સાતળીશું। ચોખા અંદર એડ કરીશું। ધીમા તાપે સતત હલાવીને સાતળીશું। એકદમ હલકા હાથે હલાવવાનું છે, ચોખાનો દાણો તૂટવો નહીં જોઈએ અને બધું જ પાણી બળી જાય અને ચોખાનો દાણો ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને સાતળીશું। તમે જોઈ શકો છો કે ચોખામાંનું બધું પાણી બળી ગયું છે અને ક્રિસ્પી થઈ ગયા છે। તો 1 કપ ચોખા લીધા હતા તો 1.5 કપ પાણી અને 1 ટીસ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। અડધી ટીસ્પૂન લીંબુનો રસ નાખીશું અને અડધી ટીસ્પૂન ખાંડ નાખીશું। બરાબરથી હલાવીને મિક્સ કરીશું। કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 2 સીટી સુધી કૂક કરીશું। કુકર એકદમ ઠંડુ થઈ ગયું છે તો ખોલીને જોઈ લઈએ। ચોખા એકદમ સરસ ચડી ગયા છે તો ફોકથી હલાવીને આ રીતે ચોખાના દાણા અલગ કરી લઈએ જેથી રાઈસ એકદમ છૂટા છૂટા બને। આ રીતે કુકરમાં એકદમ ઓછા સમયમાં જીરા રાઈસ બનાવીને રેડી કરી શકાય છે। એના ઉપર ઢાંકણ ઢાંકીને રાખીશું। દાળનો કુકર ઠંડો થઈ ગયો છે તો ખોલીને જોઈ લઈએ। ટામેટાની છાલ અલગ થઈ ગઈ છે, એને બહાર કાઢી લેશું। ચમચાથી આ રીતે દાળને થોડી ઘૂંટી લેશું। દાળ અને વેજીટેબલ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે। દાળ અને વેજીટેબલને આ રીતે વિસ્કરથી પણ હલાવીને તમે મિક્સ કરી શકો છો। કુકરને ગેસ પર મૂકી દીધો છે, હવે ગેસ ચાલુ કરી દઈએ। અડધો કપ પાણી નાખીને બરાબરથી હલાવીને મિક્સ કરીશું। દાળ તમને કેટલી જાડી કે પતલી જોઈએ છે એ હિસાબથી પાણી નાખીને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો। દાળમાં એક ઉભરો આવી ગયો છે તો 5 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર નાખીને બરાબરથી હલાવીને મિક્સ કરીશું। 2 થી 3 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીને હલાવીને મિક્સ કરીશું। ગેસ બંધ કરી દઈએ। દાળની ઉપર નાખવા માટે એક વઘાર રેડી કરીશું। વઘારિયામાં 2 ટેબલસ્પૂન ચોખ્ખું ઘી નાખીશું। 1 ટીસ્પૂન જીરું નાખીને એને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈએ। 1 ટેબલસ્પૂન બારીક કાપેલું લસણ અને 1 ઇંચ આદુના ટુકડાને બારીક કાપીને લીધું છે એ અંદર નાખીશું।
ધીમા તાપે આદુ લસણને સાતડીશું. આ રીતે લસણની સાથે આદુને પણ સાતડીને દાળની અંદર વઘાર કરીશું તો દાળનો ટેસ્ટ સેમ ટુ સેમ રેસ્ટોરન્ટ જેવો જ આવે છે. લસણની કચાશ દૂર થઈ જાય અને લસણ થોડું લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતડવાનું છે. 5 ટીસ્પૂન હિંગ નાખીશું. લસણ થોડું લાઇટ બ્રાઉન થઈ ગયું છે તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલી બારીક કાપેલી મેથીની ભાજી નાખીશું. ફ્રેશ મેથીની ભાજીને વઘારમાં નાખીને સાતડીશું તો દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મેથીની ભાજી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને સાતડી લીધી છે તો હવે ગેસ બંધ કરી દઈએ. દાળને મેં સર્વિંગ કઢાઈમાં કાઢી લીધી છે. વઘારમાં 1/2 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીને વઘારને દાળ ઉપર નાખી દઈએ. ખાવામાં ખૂબ જ મજા આવી જાય એવા એકદમ ટેસ્ટી દાળ તડકા અને જીરા રાઈસ બનીને રેડી થઈ ગયા છે. તમે આ રીતે દાળ કોઈ વાર નહીં બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.